નમસ્કાર. સૌ પ્રથમ તો સૌ પત્રકાર મિત્રોનું આ પ્રેસ વાર્તામાં સ્વાગત છે અને એક મોટી અપેક્ષા છે તમારી પાસે કે ભારતીય જનતા પાર્ટીએ સમરસતા સંકલ્પ અભિયાન જે શરૂ કર્યું છે તેને નીચે પહોંચાડવામાં આપનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. સંત શિરોમણી મહાત્મા શ્રી રવિદાસ મહારાજ જેમની 650મી જન્મ જયંતિને કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીએ ઉજવવાનું નક્કી કર્યું છે. ગુરુ પૂર્ણિમાથી લઈ અને 20 ફેબ્રુઆરી એમના પ્રાગટ્ય દિન 2027 સુધી સદર કાર્યક્રમ 6 મહિના સુધી વિવિધ ચરણોમાં ચાલવાનો છે. 29 તારીખ ગુરુ પૂર્ણિમાએ સદર કાર્યક્રમની યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમના શરૂઆતમાં દેશભરના બધા જ મંદિરોમાં દીપોત્સવનો કાર્યક્રમ કરી સમરસતાના સંકલ્પ સાથે રવિદાસજીનું તેલચિત્ર જે દરેક મંડળમાં નીચે સુધી આપવામાં આવ્યું એ પહોંચાડીને મંદિરોમાં તેમના તેલચિત્ર પાસે પુષ્પાંજલિ કરી તેમના જીવનના ઉદ્દેશો, તેમના જીવનના આદર્શો, તેમના જીવનના સંઘર્ષો અને સનાતન માટે તેમની જે કટિબદ્ધતા હતી તેને નીચે પહોંચાડવા માટે વક્તા મોકલી અને લોકોને સંબોધન પણ કરવામાં આવ્યું. ગુજરાત ભાજપની એક ટીમ યુપી ખાતે અત્યારે પહોંચી ગઈ હતી અને તે કળશ લઈ અને રસ્તાના માર્ગે ગુજરાતમાં અંબાજીથી પ્રવેશ કરશે. ત્યારબાદ 6 જિલ્લાને સ્પર્શતા અમદાવાદના જગન્નાથ મંદિરે તે પહોંચશે. 3જી તારીખે સાંજે 6 વાગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ત્યાં પહોંચશે, કળશનું પૂજન કરશે, સમરસતાની વાત અને રવિદાસજીને યાદ કરીને એમના જીવન ચરિત્ર પર વાત કરવામાં આવશે. ત્યારબાદ દરેક જિલ્લામાં કળશ બનાવી અને મોકલવામાં આવશે અને બીજા ચરણમાં દરેક ગામ સુધી એટલે કે ગુજરાત રાજ્યમાં 16,000 ગ્રામ પંચાયત સુધી આ કળશ મોકલી એને ગામમાં કળશને ફેરવવામાં આવશે. રવિદાસજીની પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. ગુરુ પરંપરામાં જે રીતે એમણે તે સમયમાં કામ કર્યું એની દરેક પ્રકારની વાતો કરવામાં આવશે. એમણે કયા કયા મુગલ સમયમાં સંઘર્ષમાં સનાતનની વાતો, સમરસતાની વાતો કેવી રીતે મૂકી એની ક્વિઝ પણ તૈયાર કરી અને બાળકો વચ્ચે જઈને કરવામાં આવશે. છાત્ર સંવાદ કરવામાં આવશે અને સંતોનો સંપર્ક પણ સદર અભિયાનમાં વિવિધ સ્તરે કરવામાં આવશે. આના માટે જિલ્લામાં અને પ્રદેશમાં વિવિધ પ્રકારની ટીમોનું ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે. કુલ મળીને રવિદાસજી સહિત આ દેશની અનેક વિભૂતિઓને વારંવાર ભારતીય જનતા પાર્ટી યાદ કરે છે, એની વિરાસતને યાદ કરે છે અને નીચે સુધી દરેક પેઢી દર પેઢી આ વિચારોને નીચે સુધી સિંચન કરવાનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી સેવાની સાથે સાથે ધર્મ રક્ષાનું પણ કામ કરે છે અને પેઢીને જાગૃત કરવાનું પણ કામ કરે છે. માત્ર રાજકીય કામ સિવાય પણ સર્વ સમાજને સાથે લઈને સમરસતાના સંકલ્પ સાથે સમાજને એકજૂટ કરવો અને યુવા પેઢીમાં આ ઉદ્દેશ નીચે પહોંચાડવો એ આજના દિવસની ખૂબ જરૂરિયાત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેટલા પણ રસ્તા પરથી આ કળશ પસાર થશે ત્યાં વિવિધ સમાજના લોકો, વિવિધ બસ્તીના લોકો રસ્તા પર એમના બેનરોથી, પુષ્પોથી આ યાત્રાનું સ્વાગત કરશે અને રવિદાસના જે ઉદ્દેશો, જે આદર્શો, જે સંકલ્પ અને એનું જે જીવન ચરિત્ર છે એની સીધી પ્રતીતિ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્રમાં પ્રતીત થાય છે. સાથે સાથે 2014થી બનેલી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારની કાર્યપદ્ધતિ અને એની બધી જ યોજનામાં પણ એમના રવિદાસજીના સંકલ્પો ચરિતાર્થ થતા દેખાય છે. માટે સંત રવિદાસજીના આ જન્મજયંતિના 650મી જન્મજયંતિના ઉજવણીના કાર્યક્રમને નીચે સુધી લઈ જવા માટે આવનારા 6 મહિના સુધી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક સાથે મળીને નીચે સુધી આ કાર્યક્રમને સફળતાથી લઈ જશે. અનેક પ્રકારની ગોષ્ઠી, અનેક પ્રકારના સંમેલન, સ્વાગત કાર્યક્રમ, કળશ પૂજન અને ત્યારબાદ છેલ્લે જે ગામમાં કળશ મોકલવામાં આવે એ ત્યાંના કોઈ તુલસી ક્યારામાં અથવા તો કોઈ મંદિર નિર્માણ થતું હોય એમાં એ માટીનું અર્પણ કરી અને એક સમરસતાનો વિશિષ્ટ સંદેશ મોકલવાનો અમારો નિર્દોષ પ્રયાસ છે.